ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 1 ધોરણ 10માં આપણે પાઠ કયો ચાલે છે મિત્રો? અગેન્સ્ટ ધ ઓડ્સ. હવે મિત્રો આગળના 2 પીરિયડની અંદર આપણે પહેલી સ્ટોરી જોઈ ટ્રેક ટુ તાજનગર. ગઈકાલે મિત્રો બીજી સ્ટોરી જોઈ સીતાપુર્સ લાઇટ. અને આજે મિત્રો આપણે ત્રીજી સ્ટોરી જોવાની છે કે ભાઈ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. શું જોવાની છે મિત્રો? પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, મતલબ કે પલક્કડની જાહેર વાંચનાલય. ઓકે, ચાલો. ઇન કેરળ, કઈ જગ્યાની વાત છે મિત્રો? કેરળની. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લાની જાહેર લાઇબ્રેરી. હેઝ બીન, ચાલે છે, એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2030, 2013થી લાઇબ્રેરી ચાલે છે મિત્રો. પલક્કડ જિલ્લાની જે લાઇબ્રેરી છે ક્યારથી ચાલે છે મિત્રો? સપ્ટેમ્બર 2013થી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન, મોડર્નનો મતલબ મિત્રો આધુનિક. મોડર્નનો મતલબ શું થાય મિત્રો? આધુનિક. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, ત્યાં ઘણી બધી આપણને માહિતી મળી શકે છે, નોલેજ મળી શકે છે, વિઝડમ એટલે જ્ઞાન મળી શકે છે, કલ્ચરલ એક્ટિવિટી, સામાજિક પ્રવૃત્તિઓ થાય છે ત્યાં મિત્રો, રિસર્ચ એટલે સંશોધન થાય છે, અને ઘણી બધી રેફરન્સ બુકો પણ છે, મતલબ કે જેમાં અલગ અલગ લેખકો હોય એને શું કહેવાય? રેફરન્સ બુક. બરાબર. પલક્કડમાં કેરળની અંદર જે પલક્કડ જિલ્લો છે એ પલક્કડ મિત્રો લાઇબ્રેરી જે છે એ સપ્ટેમ્બર 2013થી ચાલે છે. એ જે લાઇબ્રેરી છે બહુ આધુનિક લાઇબ્રેરી છે મિત્રો. અને કોનું સેન્ટર છે અથવા કોનું કેન્દ્ર છે? તો કે ઇન્ફોર્મેશન એટલે માહિતીનું, જ્ઞાનનું, સામાજિક પ્રવૃત્તિઓનું, સંશોધનનું. બરાબર. પરંતુ એટલે શું થાય મિત્રો? પરંતુ. ઇટ હેઝ રિસન્ટલી એટલે થોડા સમય પહેલાં, ઇન ધ ન્યૂઝ એટલે સમાચારમાં આવી છે, ફોર અ ડિફરન્ટ રીઝન. લાઇબ્રેરી ચાલે છે મિત્રો, આધુનિક લાઇબ્રેરી છે, વ્યવસ્થિત ચાલે છે, પણ અહીંયા પણ એમ કહે છે કે છેલ્લા કેટલાક સમયથી એ લાઇબ્રેરી કંઈક અલગ કારણને કારણે સમાચારમાં આવી ગઈ છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. થર્ડ એટલે ત્રીજા ભાગના મિત્રો. થર્ડ એટલે શું થાય? ત્રીજા ભાગના. તો લાઇબ્રેરીમાં જેટલા સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના સભ્યો કોણ છે મિત્રો? સ્ત્રીઓ છે. ધીસ વુમેન, આ સ્ત્રીઓ, સપોર્ટ એટલે સપોર્ટ કરવામાં આવે છે બાય ધ શેર સ્પેસ. શેર એટલે વહેંચાયેલો અને સ્પેસ એટલે જગ્યા. ધ લાઇબ્રેરી ઓફર ધેમ, મતલબ કે એ લાઇબ્રેરીની અંદર મતલબ મિત્રો સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ જગ્યા છે, અલગ અલગ વ્યવસ્થા છે. બરાબર. અને એ લાઇબ્રેરી જેટલી સ્ત્રીઓ છે એમાંથી 1000ના ત્રીજા ભાગની તો શું છે મિત્રો? સ્ત્રીઓ છે. 1000 સભ્યમાંથી ત્રીજા ભાગની શું છે મિત્રો? સ્ત્રીઓ છે. મતલબ કે 1000 સભ્ય આવતા હોય લાઇબ્રેરીમાંથી તો 333 શું થાય મિત્રો? સ્ત્રીઓ. લોન્ચડ અ વુમેન્સ યુનિટ, લોન્ચ એટલે જાહેર કરવું, બહાર પાડવું. વુમેન્સ યુનિટ એટલે સ્ત્રીઓનું યુનિટ. ઇન ફેબ્રુઆરી 2014, 2013થી લાઇબ્રેરી ચાલે છે. અને 2014ની અંદર મિત્રો ફેબ્રુઆરીની અંદર એ લાઇબ્રેરીવાળાએ શું કર્યું? તો કે સ્ત્રીઓ માટે એક અલગ યુનિટ બહાર પાડ્યું. મતલબ કે સ્ત્રીઓને અલગ જગ્યા આપી, સ્ત્રીઓ માટે અલગ સભ્યપદ રાખ્યું, અને સ્ત્રીઓ માટે શું કર્યું? આખું અલગ એક યુનિટ બનાવ્યું, એકમ બનાવ્યું. ધ યુનિટ, આ સ્ત્રીઓનું યુનિટ. ગોટ ટુગેધર એટલે ભેગું થવું. ગોટ ટુગેધર એટલે શું થાય મિત્રો? ભેગું થવું. ટુ ડિસ્કસ ધ મેથડ, પદ્ધતિઓની ચર્ચા કરવી. ઓફ વુમન એમ્પાવરિંગ, આ વુમન એમ્પાવરિંગ એટલે શું મિત્રો? સ્ત્રી સશક્તિકરણ. વુમન એમ્પાવરિંગ એટલે શું મિત્રો? સ્ત્રી સશક્તિકરણ. તો 2013માંથી લાઇબ્રેરી ચાલે છે મિત્રો. બરાબર. એ લાઇબ્રેરીની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. ત્રીજા ભાગના સભ્યો સ્ત્રીઓ છે. લાઇબ્રેરીવાળા એ લોકોને અલગ જગ્યા આપે છે વાંચવા માટે, અને એમ કહે છે કે સ્ત્રીઓનું એક એકમ બન્યું છે જેના કારણે સ્ત્રી સશક્તિકરણમાં શું થાય? વધારો થાય, અને એની અલગ અલગ પ્રવૃત્તિઓને ચર્ચા કરવામાં આવે. ચાલો મિત્રો. ધ લાઇબ્રેરી ઓપન, લાઇબ્રેરી ખુલે છે. ઇટ્સ હોલ એટલે પોતાના હોલ. ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, આ ફિલ્મ સ્ક્રીનિંગ એટલે શું? તો કે મિત્રો માન લો કે કોઈ પિક્ચર બની ગયું હોય, એ પિક્ચર આપણા મિત્રોને, નજીકના પરિવારના સભ્યોને બતાવવું હોય તો તમે ઘણી વખત મૂવીમાં જુઓ છો કે ભાઈ પિક્ચર રિલીઝ થઈ જાય, પિક્ચર બની જાય છે, પછી પિક્ચરનું સ્ક્રીનિંગ રાખવામાં આવે.
માન લો કે ભાઈ અક્ષય કુમારનું કોઈ પિક્ચર છે, તો પિક્ચરનું સ્ક્રીનિંગ રાખવું એટલે શું મિત્રો? તો કે અક્ષય કુમાર પોતાના નજીકના મિત્રો છે, ભાઈ બહેન છે, પોતાના પરિવારના સભ્યો છે, બોલિવૂડના બીજા બધા એક્ટર છે, ડાયરેક્ટર છે, સિંગર છે, એ બધા માટે સ્ક્રીનિંગ રાખે. સ્ક્રીનિંગ મતલબ કે એ બધાને પિક્ચર જોવા માટે કોઈ મોટા થિયેટરમાં અથવા કોઈ સારી જગ્યાએ એ લોકોને બોલાવે. પછી એ લોકો મિત્રો પિક્ચર જોઈ લે, પછી પિક્ચર વિશે જે વખાણ કરવાના હોય કે, પણ એની સ્ટોરી મિત્રો જાહેર થતી નથી. મતલબ કે પિક્ચરનો એન્ડ શું હોય, પિક્ચરની સ્ટોરી શું છે, એ બધી વસ્તુ કોઈને એ લોકો કહેતા નથી. કારણ કે પિક્ચરનું સ્ક્રીનિંગ રાખે ત્યારે ખાલી પિક્ચર જોવા આવવાનું હોય બધા સેલિબ્રિટીઓને, પણ એ લોકો મિત્રો પિક્ચરની સ્ટોરી કે કોઈ વસ્તુ જાહેર કરી શકે નહીં. વર્કશોપ એટલે એક પ્રકારનું કારખાનું મિત્રો. ઇન હોમ ઇકોનોમી, ઇકોનોમિક એટલે આર્થિક પ્રવૃત્તિઓ, ઓર ગાર્ડનિંગ કરવા માટે, આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે એવી મોટા મોટા કારખાના છે મિત્રો. મતલબ કે કારખાના જેવી જગ્યા છે. ચાઇલ્ડ કેર, બાળકોને ધ્યાન રાખી શકવું. આર્ટ એટલે કળા ત્યાં બધી વિકસાવવામાં આવે છે. એન્ડ ફોર વુમન અને સ્ત્રીઓ માટે. ટુ ગેટ હેલ્પ એટલે મદદ મળે છે. એ મેનેજિંગ એટલે ધ્યાન રાખવું. ફેમિલી કન્ફ્લિક્ટ એટલે શું થાય મિત્રો? ઝઘડા અથવા મગજમારી, બરાબર. તો આ લાઇબ્રેરીની અંદર મિત્રો પિક્ચરનું સ્ક્રીનિંગ ચાલે છે, આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, ગાર્ડનિંગ મતલબ કે ગાર્ડનને સાચવવાની પ્રવૃત્તિઓ થાય છે, બાળકોને સાચવવાની પ્રવૃત્તિઓ થાય છે, કળાની પ્રવૃત્તિઓ થાય છે, સ્ત્રીઓ માટે કોઈ ઝઘડા થયા હોય તેનું સોલ્યુશન થાય છે મિત્રો. લીગલ ડિસ્પ્યુટ, તો લીગલ એટલે શું થાય મિત્રો? વ્યવહારિક, બરાબર. ડિસ્પ્યુટ એટલે ઝઘડાઓ. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, ઘણા બધી સ્ત્રીઓને પ્રોફેશનલ પ્રોબ્લેમ પડતા હોય નોકરી ધંધામાં, એના સોલ્યુશન થાય છે. સ્ત્રી પુરુષ વચ્ચે ઝઘડા ચાલતા હોય, પરિવારમાં ઝઘડા ચાલતા હોય તો મિત્રો એનું પણ સોલ્યુશન થાય છે. આ દરેક માટે લાઇબ્રેરીનો હોલ છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, એ લાઇબ્રેરીની સેક્રેટરી મિત્રો. પોઇન્ટેડ આઉટ એટલે નોંધ કરવી. પોઇન્ટેડ આઉટનો મતલબ શું મિત્રો? નોંધ કરવી, બરાબર. અહીં શું લખ્યું છે મિત્રો? પોઇન્ટેડ આઉટ. પોઇન્ટેડ આઉટનો મતલબ શું થાય? નોંધ કરવી. ધેટ કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વુમન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓને ખબર પડશે. ધેર ઓન સ્ટ્રેન્થ એટલે તાકાત, એન્ડ યુનિટી એટલે એ લોકો એક એકમ બનાવશે. જો સ્ત્રીઓ અહીં કે લાઇબ્રેરીમાં વાંચન માટે આવશે તો સ્ત્રીઓની શક્તિમાં વધારો થશે, અને વધારે સ્ત્રીઓ આવશે તો આખી સ્ત્રીઓ શું બનશે? એક મોટું ગ્રુપ બની જશે. ઇટ વોઝ નોટેડ ધેટ, નોટ એટલે નોંધ કરવી, નોંધ કરવામાં આવી હતી કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ, લાઇબ્રેરીઝ એટલે બધી લાઇબ્રેરીઓ, ઓફ અર્લિયર ટાઈમ, પહેલાંના સમયમાં જે બધી લાઇબ્રેરી હતી એ વેર ડિસઅપિયરિંગ, એ લાઇબ્રેરી હવે કેવી થઈ ગઈ? ડિસઅપિયર એટલે અદૃશ્ય થવી. એવું નોંધવામાં આવ્યું કે પહેલાંના સમયની જે બધી લાઇબ્રેરીઓ છે એ બધી લાઇબ્રેરી હવે ધીમે ધીમે કેવી થવા લાગી છે? અદૃશ્ય. ઇન ધ પ્રેઝન્ટ અને હાલની, રૂરલ એટલે ગ્રામીણ, રીડિંગ રૂમ્સ, અને ગામડામાં અત્યારે જે બધા રીડિંગ રૂમ છે, ગામડામાં અત્યારે જે લાઇબ્રેરી છે, વેર ટુ ઓફન ઘણી વખત, ફૂલ ઓફ ભરેલી હોય છે, ઓનલી મેલ રીડર્સ, મેલ એટલે પુરુષ. એ તો આપણા તો શહેરમાં બી થાય છે કે ઘણી વખત લાઇબ્રેરીમાં એવું જોવા મળે છે કે માત્ર ને માત્ર વધારે પડતા કોણ હોય છે? પુરુષ હોય છે. સ્ત્રીઓ હોય છે પણ ઓછી સંખ્યામાં. તો કદાચ કોઈ સ્ત્રી હોય અથવા કોઈ છોકરી હોય જેને વાંચવા લાઇબ્રેરીમાં જવું હોય તો કદાચ ખચકાટ થાય કે ભાઈ છોકરા આટલા બધા વધારે છે, પુરુષો આટલા બધા વધારે છે, તો હું અહીંયા આગળ વાંચી શકું નહીં, અથવા એ લોકોને એવું લાગે કે ભાઈ કમ્ફર્ટેબલ નથી. તો પહેલાંની જે લાઇબ્રેરી છે બધી અદૃશ્ય થઈ ગઈ મિત્રો. હમણાંના સમયમાં કેટલા ગામડામાં જે લાઇબ્રેરીઓ છે એમાં મોટેભાગે કોણ જોવા મળે છે? પુરુષો. તો સ્ત્રીઓને જતાં શું થાય છે? ખચકાટ થાય છે. તો આ કેરળની જે લાઇબ્રેરી છે ત્યાં લોકોએ શું કર્યું મિત્રો? તો કે ત્રીજા ભાગની શું આપી દીધી જગ્યા? સ્ત્રીઓ માટે અલગ. ધ યુનિટ ડિસ્કસ ધેટ, એ યુનિટે ચર્ચા કરી કે ઇફ, જો વેલ રીડ વુમન, સારી ભણેલી સ્ત્રીઓ, ઓફ કેરળ એટલે કેરળની, કારણ કે તમને મિત્રો ખબર હશે સમાજમાં આવી ગયું છે કે સૌથી વધારે સાક્ષરતા ક્યાં છે? કેરળની. તો કેરળની ભણેલી ગણેલી સ્ત્રીઓ કન્ટિન્યુ એટલે શરૂ રાખશે, સ્ક્વેન્ડર એટલે સમય બગાડવો, ધેર અવર્સ એટલે એ લોકોના કલાકો, ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. જો કેરળની સ્ત્રીઓ લાઇબ્રેરીમાં જવાને બદલે ટીવી જોવામાં પોતાનો સમય બગાડશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, ક્લાઇમેટ એટલે વાતાવરણ, ઇન વિચ કે જેની અંદર વુમન આર અફ્રેડ, સ્ત્રીઓને ડર લાગે છે, ટુ ગો આઉટ એટલે બહાર જવું, આફ્ટર ડાર્ક એટલે અંધારું, અંધારામાં જતાં સ્ત્રીઓને ડર લાગશે. તો ઇનડાયરેક્ટલી કહેવા શું માગે છે મિત્રો? કે જો સ્ત્રીઓ લાઇબ્રેરીમાં ચોપડી વાંચવા માટે નહીં આવે તો સ્ત્રીઓ સ્ટ્રોંગ નહીં બને,
અને જો સ્ત્રીઓ સ્ટ્રોંગ નહીં બને તો અંધારામાં જતો ડર લાગશે, મતલબ કે એ લોકો લાઈફમાં આગળ કંઈ કરી શકશે નહીં. એવું લાઇબ્રેરીવાળાને લાગ્યું. શું લાગ્યું? કે જો સ્ત્રીઓ ટેલિવિઝન મતલબ કે ટીવી જોવામાં પોતાનો સમય બગાડશે, લાઇબ્રેરીમાં વાંચવા માટે નહીં આવે, તો સ્ત્રીઓ મજબૂત રહેશે નહીં. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટ. તો મિત્રો ફોર્મ્યુલેટનો મતલબ બનાવવું. પ્લાન્સ એટલે આયોજન કર્યું. એન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ. સેપરેટ એટલે અલગ ને રીડિંગ રૂમ એટલે વાંચવાના રૂમ. તો મિત્રો લાઇબ્રેરીવાળા નક્કી કર્યું કે આ લાઇબ્રેરીમાં કેટલીક જગ્યા સ્ત્રીઓ માટે અલગ આપી દેવાની. બધાય ભેગા નહીં બેસવાનું સ્ત્રી પુરુષોએ, કારણ કે કદાચ વધારે પુરુષો હોય ને ઓછી સ્ત્રી હોય તો સ્ત્રીઓને કદાચ શરમ પણ આવે, કમ્ફર્ટેબલ ના લાગે. તો કેરળની જે લાઇબ્રેરી છે પલ્લકડ, એ લાઇબ્રેરીવાળા શું કર્યું તો કે સ્ત્રીઓ માટે અલગ જગ્યા વાંચવા માટે આપી દીધી લાઇબ્રેરીમાં. પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એટલે ઊભી છે. એસ બીકન એટલે સ્તંભ. તો એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. વુમન્સ એમ્પાવરમેન્ટનો મતલબ શું કીધું મિત્રો? સ્ત્રી સશક્તિકરણ. તો સ્ત્રી સશક્તિકરણ માટે આ પલ્લકડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે. મતલબ કે ત્યાં આગળ સ્ત્રીઓ આવીને સ્ટ્રોંગ બની શકે છે, પોતાની સાથે કંઈ કામ બનાવી શકે છે અને ભવિષ્યમાં કંઈ સારું કામ કરવું હોય તો કરી શકે છે. કારણ કે લાઇબ્રેરીવાળા શું કરે છે? લોકોને અલગ જગ્યા આપે છે. થ્રુ ક્લાસીસ. ત્યાં મિત્રો ક્લાસીસ ચાલે છે, મતલબ કે સ્ત્રીઓને જે જગ્યા આપી છે ત્યાં આગળ સ્ત્રીઓ એકબીજાને ભણાવી શકે. ક્લબ એટલે સંસ્થા છે. વર્કશોપ એટલે કામ કરવાની જગ્યા છે, એક પ્રકારનું કારખાનું અને રીડિંગ રૂમ. આ પલ્લકડ લાઇબ્રેરીવાળા સ્ત્રીઓને શું આપે છે મિત્રો? ક્લાસીસ માટે જગ્યા આપે છે, ક્લબ માટે જગ્યા આપે છે, વર્કશોપ એટલે કંઈ કામ કરવું હોય તો એના માટે જગ્યા આપે છે અને વાંચન અલગ રૂમ આપે છે. એન્ડ ધેન દેર આર બુક્સ. અને ઘણી બધી ચોપડીઓ પણ છે લાઇબ્રેરીમાં. વિચ વિલ પ્રોવાઈડ કે જે પૂરું પાડશે ધ વુમન એટલે સ્ત્રીઓને સ્ટ્રેન્થ એટલે તાકાત. લાઇબ્રેરીવાળા એ લોકોને ક્લાસ માટે જગ્યા આપે છે, કામ કરવા માટે જગ્યા આપે છે, વાંચન માટે જગ્યા આપે છે અને એ ઉપરાંત વાંચન માટે ઘણી બધી ચોપડીઓ પણ છે કે જે સ્ત્રીઓને શું પૂરી પાડશે? તાકાત. ધે નીડ એ લોકોને જરૂર છે ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક. લાઇબ્રેરીવાળા શું કરે છે મિત્રો? એ લોકોને અલગ જગ્યા આપે છે. તો એ અલગ જગ્યાનો લાભ ઉઠાવવા માટે એ લોકો પાસે ચોપડીઓ બી છે, યુનિટ પણ છે આખું વુમનનું. બધી સ્ત્રીઓ ભેગી મળીને કંઈ કામ કરી શકે છે, જેથી કરીને કેરળની સ્ત્રીઓ કેવી બને મિત્રો? સ્ટ્રોંગ બને. ઓકે, તો મિત્રો અહીંયા પહેલો પાઠ આપણો પૂરો થાય છે. પહેલા પાઠની જો પહેલી સ્ટોરી આપણે કઈ હતી તો કે ટ્રેક ટુ તાજનગર. બરાબર, તાજનગરમાં રેલવે સ્ટેશન બનાવવાની આ પહેલી સ્ટોરી હતી. પછી બીજી સ્ટોરી કઈ જોઈએ મિત્રો તો કે સીતાપુરની લાઇટ. યુપીના સીતાપુર જિલ્લામાં વધારે લાઇટ હતી નહીં મિત્રો, તો એમજીપી નામની સંસ્થાએ શું કરી? બધી લાઇટો નાખી આપી. અને ટ્રેક ટુ તાજનગરની મેઇન સ્ટોરીમાં શું યાદ રાખવાનું મિત્રો તો કે ગામ લોકોએ પોતાના પૈસે રેલવે સ્ટેશન બનાવ્યું. અને મિત્રો આ કેરળની સ્ટોરીમાં શું હતું તો કે એ લોકોએ સ્ત્રીઓ માટે શું કર્યું તો કે અલગ જગ્યા વાંચન માટે આપી દીધી. ઓકે મિત્રો, હવે તમારી ઇંગ્લિશની એક્ઝામ છે મિત્રો, એની અંદર આગળનું જે માળખું હતું મતલબ ફંક્શન વર્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ડબલ એચ ક્વેશ્ચન, કન્જક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ડુએસ ડાયરેક્ટેડ, એ સિવાય મિત્રો તમને લોકોને હવે એક રિસ્પોન્સનો ટોપિક બી રહી ગયો, રિસ્પોન્સ પણ આવશે. હવે પછીની એક્ઝામમાં મિત્રો આ પાઠમાંથી જરા ખરા ખોટા આવશે. આ પાઠમાંથી શું આવશે મિત્રો? ખરા ખોટા. ઓકે, એટલું જરા ધ્યાન રાખજો. ઓકે મિત્રો, ગુડ બાય.